યુનિટ 2, ધ હ્યુમન રોબોટ. ધ હ્યુમન રોબોટ પ્રી ટાસ્ક બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે, એટલા માટે ચલાવવા મને જરૂરી લાગે છે. બાકી મેજોરિટી ટીચર્સ, હું એમ નથી કહેતો કે બધા ટીચર્સ, ઘણા બધા ટીચર્સ પ્રી ટાસ્કને સ્કીપ કરી દેતા હોય કે ભાઈ તમે તમારી રીતે જોઈ લેજો, એક્ઝામમાં આમાંથી કંઈ પૂછાવાનું નથી તો કરાવવાની બહુ જરૂર દેખાતી નથી. પણ લેકિન કિંતુ પરંતુ બંધુ, આપણે આટલું બધું રિસર્ચ કરેલું છે તો મેં કીધું બતાવવામાં શું જાય એમ. પ્રી ધ હ્યુમન રોબોટ પાઠના આધારે, હેલો, આ પાઠના આધારે તમને મોસ્ટ 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 આઈએમપી એસે જેને કહી શકાય, ધેટ ઇઝ, એ તમને પેજ નંબર 27 કદાચ હશે, ચેક કરો ને. 27 જમણી બાજુનું પાનું છે એટલું મને ખબર છે. બહુ જોરદાર બેટા. એ 26 નંબર હોઈ શકે, આ બાજુ 27 નંબર. પેલું જો ને એ કંઈક દોરેલું છે દાડમ જેવું. હા, બસ. તો ત્યાં પણ આપ્યું છે એ દાડમની ઉપર, જુઓ, મોસ્ટ આઈએમપી એસે આપેલો છે, માય ડિયર રોબુ અથવા માય ડ્રીમ રોબોટ. એક આ એસેમાંથી ઇમ્પોર્ટન્ટ નીકળે, અને બીજો જે ખરો એ કોમ્પ્યુટર વિશેનો એસે પણ, કારણ કે રોબોટ જે ખરા એ કોમ્પ્યુટરમાંથી જ બનેલા હોય છે. કોમ્પ્યુટર દ્વારા જેને બધું મેનેજ કરવામાં આવે, પ્રોગ્રામિંગ કરવામાં આવે, માટે ડેફિનેટલી આના આધારે કોમ્પ્યુટર વાળો એસે પણ પૂછી શકાય. જ્યાં આપણે પાઠ જે જગ્યા પર ચાલુ થાય છે પ્રી ટાસ્કમાં, જ્યાં મોલી રોબોટિક કિચન ને બધું આપ્યું છે, ત્યાં જ આજની તારીખ પણ લખી દેવાની, અને આ બે આઈએમપી પણ ત્યાં જ લખી દેવાની. આ જે ખરું, હલો, આ જે પેજ ખરું, જ્યાં યુનિટ 2 નું હેડિંગ આપેલું હોય, ત્યાં ઉપર તારીખ પણ લખી દેવાની આ કોર્નર પર, અને અહીંયા આઈએમપી એસે પણ લખી દેવાનું, મોસ્ટ આઈએમપી લખી જ દેવાનું હોય. એક્ઝામ વખતે પછી ફાંફા નહીં મારવાના. યુટ્યુબની દુનિયામાં બધા હું પણ બનાવીશ મોસ્ટ આઈએમપી ના એસે, આજ આપીશ ત્યારે, આજ આપીશ, અને આખા ગુજરાતના શિક્ષકો આજ એસે આપશે. આની મારી ઓપન ચેલેન્જ. ચાલો, પત્યું, થઈ ગયો. મોલી રોબોટ અથવા મોલી રોબોટિક કિચન, જરા જોઈએ શું કહે છે. આ મારું રિસર્ચ વર્ક છે. તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો, કોઈ ફોટો નથી આપ્યો એ લોકોએ. ટેક્સ્ટબુકમાં કોઈ ફોટો નથી આપ્યો. આ તો હું બધું રિસર્ચ કરીને લઈ આવું છું કે આ રોબોટ કેવો દેખાય. કે સાહેબ રોબોટ ક્યાં છે? આ રહ્યો, આ જે દેખાય છે તે રોબોટ જ છે. સાહેબ 2 હાથ જેવું છે ખાલી, આખું બોડી ક્યાં છે? આખા બોડીની તારે શું જરૂર છે? તારે કરવું શું છે આખા બોડી હાથે? અચ્છા, નહીં. મતલબ રસોઈ બનાવવા માટે હાથની જરૂર છે. રસોઈ બનાવવા માટે હાથની જરૂર છે. હાથ આપી દીધા, પતી ગયો. અને આ જે રોબોટિક કિચન જે ખરું, $3,35,000 હેલો, $3,35,000, $3,35,000 એને ઇન્ડિયન કરન્સીમાં ફેરવો તો 2.5 કરોડ થી ઉપરની કિંમત આવે આજની તારીખ પ્રમાણે. 2.5 કરોડનું રસોડું ખાલી. આખું ઘર કેટલાનું થશે? બરાબર, એટલે અઘરો ખેલ છે. મોલી રોબોટિક કિચન, એ લોકો કહે છે, ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ મેજરલી ડિસાઇડેડ બાય ધ ફૂડ વી ઇટ. ચેક કરજો તમારા ક્લાસમાં એકાદ વિદ્યાર્થી, એક બે, કદાચ વધારે પણ એકાદ બે વિદ્યાર્થી એવા હશે જે મહિનો 1.5 મહિનો નહીં થાય ને એટલે માંદા પડતા હોય. એને બિચારાને દવા કાયમ ચાલુ જ રહેતી હોય. કેમ કેમ કેમ? તો કે નેચરલ છે કે સારો ખોરાક નહીં ખાતા હોય, એને કારણે એ ફૂડ ડેફિશિયન્સી, પ્રોટીન, વિટામિન જે આપણા બોડીને જે મળવું જોઈએ તે પ્રોપરમાં નહીં મળતું હોય, એને કારણે એ લોકો થોડા સમય માંદા પડ્યા જ કરતા હોય. મેં તો એક પુસ્તક પણ જોયું છે, આહાર એ જ ઔષધિ. આહાર એ જ ઔષધિ. વ્યવસ્થિત ખાવાનું ખાવ. તમારી જનરેશનમાં બહુ મોટી ખામી એ છે કે જે ખાવા જેવું છે તે નથી ખાતા, અને જે નથી ખાવા જેવું એ ઠૂસીને ખાય છે. જો અત્યારે જો એમ કીધું હોય કે જો બેટા કે ને કે શરદ પૂર્ણિમા પર કે ને કે ઘારી તો ખાવાની, છી મને તો ઘારી બિલકુલ નહીં ભાવે, ઉપર બધું પેલું ઘી આવે, હવે એ નથી ખાવું.
પણ પેલું માયોનીઝ જેના વિડીયો પણ બહુ વાયરલ થયેલા છે કે જે પીગળતું નથી એવો કચરો આપણે બહુ ખાવો છે. માયોનીઝ વગર તો મને ચાલે જ નહીં. મરી જા જા. બીજું તો શું કરવાના? માવામાંથી બનેલી ઘારી, માવા અને ઘીમાંથી, એ આપણને નથી ખાવી. અને પેલું માયોનીઝ થર્ડ ક્લાસ વસ્તુ, એ આપણે ઠૂસી ઠૂસીને ખાવું છે. જે ચીઝ પનીર ના વિડીયો આટલા બધા વાયરલ થયેલા છે, નેટ પર સર્ચ કરો. FSSAI કરીને જે સંસ્થા છે, જે બધા ફૂડને માટેની એક સ્ટાન્ડર્ડ સંસ્થા છે, સમાજ એમાં ભણવાનું પણ આવશે. એણે કહી દીધું કે પનીર ઇન્ડિયામાં મળતું 83% પનીર ફેક છે, બનાવટી છે, કચરો છે. પણ તો છતાં નહીં, અમે કચરો ખાઈશું. વાંધો નહીં, માવો પેલો ઘી ને દૂધમાંથી બનેલી વસ્તુ નહીં ખાઈએ. ઘરે મમ્મી બટાકાનું શાક બનાવતું તે નથી ખાવું. પણ કે ને કે મેકડીમાં કે ફ્રેન્ચ ફ્રાય, આપણા પેલા એક મંત્રીનો વિડીયો પણ વાયરલ થયેલો, ફેન્ચી ફ્રાય. એવું છે હું ફેન્ચી ફ્રાય એવું જ કઈ કહેતા હતા કે મેં કીધું જોરદાર છે, આ નવું લાવ્યા. એ ખાવું છે આપણે. એમાં ને મતલબ બટાકાના શાકમાં ફરક શું પડે છે? એ જ બટાકા છે ભાઈ. અને કોઈ ગેરંટી વોરંટી નથી કે પ્યોર બટાકામાંથી બધું બનેલું હશે. પણ આપણને આદત પડી ગયેલી. આપણે પાછું કે ને કે સ્ટેટસમાં શું મૂકીએ? મેકડી, ફ્રેન્ચી ફ્રાય, સ્નેપ મૂકીએ. તો મેજરલી ડિસાઇડેડ બાય ધ ફૂડ વી ઈટ. આપણે કેવો ખોરાક ખાઈએ છીએ એના પર આપણી હેલ્થ, આપણી લાઈફ ની ક્વોલિટી ડિસાઇડ થાય છે. ઇન ધ મોડર્ન વર્લ્ડ, આજના આધુનિક સમયમાં, પીપલ વોન્ટ ટુ ઈટ ગુડ ફૂડ. લોકોએ સારું ખોરાક ખાવો છે. હલો, જે તમે કહો છો તેવો સારો નહીં, જેને એકચ્યુઅલમાં સારો કહેવામાં આવે એવો ખોરાક ખાવો છે. બટ દે ડોન્ટ હેવ ટાઈમ ટુ કુક ધેમસેલ્વ્સ. પરંતુ એમની પાસે રાંધવા માટેનો સમય નથી. આ બધી મેટ્રો સિટીની વાત ચાલે છે. મેટ્રો સિટીની વાત ચાલે છે, જ્યાં હસબન્ડ વાઈફ બંને કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરતા હોય. સર, કોર્પોરેટ વર્લ્ડ એટલે નાઇસ ક્વેશ્ચન. આઈપીએલ ના ઓડિશન જોઈલા? એ ઓડિશનમાં ઓડિશન નહીં, ઓક્શન. આઈપીએલ ના જે ઓક્શન થઈ તેમાં રાઉન્ડ ટેબલ પર કે ને કે 7-8 જણા બેઠેલા હોય અને એ લેપટોપમાં અને બધા કે ને કે આંકડાકીય માહિતી બધી એકબીજા ડિસ્કશન કરતા હોય, અને આટલામાં ખરીદી લેવાનો, અને આટલામાં વેચી દેવાનો, અને આટલામાં જતો કરવાનો. કોર્પોરેટ લાઈફ. કોર્પોરેટ લાઈફ. જે આપણે પેપ્સી છે, કોક છે પીએ છીએ, જે જીઓ ધન યુઝ કરીએ છીએ, એમાંથી એકદમ ટોપ પર બેઠેલા વ્યક્તિઓ જે ખરા ને, એ બધા કોર્પોરેટ વર્લ્ડ વાળા હોય. સૂટ બૂટમાં જ ફરતા હોય. લેપટોપમાં જ એ લોકોની જિંદગી ચાલતી હોય. પીપીટી, પીડીએફ, પ્રેઝન્ટેશન, ટાર્ગેટ, આ બધી લાઈફ હોય એ લોકોની. મૂવી પણ આવેલું છે કોર્પોરેટ, જોવા જેવું છે. ઇન્ડિયામાં બહુ ઓછી ફિલ્મો, જેને શું કહેવાય, મહિલા પ્રધાન ફિલ્મ, સ્ત્રીઓ પર બહુ ઓછી ફિલ્મો બને છે, અને તેમાંની એક ફિલ્મ કોર્પોરેટ છે. બિપાશા બાસુ એમાં મેઇન લીડ રોલમાં. ધેરફોર ડોક્ટર માર્ક ઓલિનિક, હેલો, ડોક્ટર માર્ક ઓલિનિક, જે આ શબ્દ બન્યો ને મોલી, એ કેવી રીતે બન્યો? આ માર્ક માનો એમ લીધો અને આ રહ્યું ઓલી, એટલે બની ગયું મોલી. ઇન્વેન્ટેડ અ રોબોટ. એણે એક એવો નવો રોબોટ બનાવ્યો છે ધેટ કેન કુક હેલ્ધી એન્ડ ટેસ્ટી ફૂડ ટુ મેક લાઈવ્સ હેપી. તમારા જીવનને પ્રસન્ન રાખવા માટે સરસ મજાનું હેલ્ધી એટલે કે આરોગ્યપ્રદ અને ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે. ધ રોબોટ કેન બી ઓપરેટેડ બાય અ સ્માર્ટફોન. સ્માર્ટફોનથી તમે રોબોટ જે ખરો આ આખું કિચન ખરું તેને ઓપરેટ કરી શકો. એન્ડ કેન કુક ફૂડ ટુ બી સર્વડ એટ યોર કન્વેનિયન્ટ ટાઈમ. કન્વેનિયન્ટ નો અર્થ થશે સુગમ, સ્યુટેબલ, ફાવે તેવું. રાતના 12 વાગે આપણે કે ને કે સરસ મજાનું મલ્ટીપ્લેક્સ થિયેટરમાંથી ફિલ્મ જોઈને બહાર નીકળતા હોય, આઇનોક્સમાંથી ફિલ્મ જોઈને આપણે બહાર નીકળતા હોઈએ, અને ઈચ્છા થાય 12, 12:15 વાગે કે મસ્ત ગાર્લિક બ્રેડ ખાવા છે, થોડા સ્પાઇસી, ને એની સાથે છે ને સીતાફળની સ્મૂધી જો મળી જાય ને, આ હા 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 હા, ડેડલી કોમ્બિનેશન, મજા આવી જાય યાર. રાતના 12 વાગે તને કાં મળશે આ વસ્તુ? રાતના 12 વાગે
પણ તમે ત્યાંથી નીકળ્યા હોય થિયેટર પરથી, સિનેમા પરથી, અને કે ને કે મોલી રોબોટિક કિચન 3 કરોડનું જો ફિટ કરાવડાવ્યું હોય, તમે ઘરે આવો ત્યાં સુધીમાં સરસ મજાનું ટકાટક તમે અંદર લખ્યું હોય કે 5 સ્લાઇસ ગાર્લિક બ્રેડ, લિટલ બીટ સ્પાઇસી વિથ એક્સ્ટ્રા ચીઝ લોડેડ, અને સ્મૂધી મસ્ત એકદમ ચીલ ઠંડી સ્મૂધીની વાત કરી. ચાલો, આના થ્રુ પોસિબલ છે. બાકી મમ્મી તો કે ને કે લાત મારીને ઉડાવી દેશે. આ હા હા હા, ઈ કચી કચી કચી. ન્યુરો આર્મ, ન્યુરો શબ્દ જ્યારે પણ આવે એટલે સમજવાનું કે આ મગજ સાથે કનેક્ટેડ છે, ચેતાતંત્ર સાથે કનેક્ટેડ છે. ચેતાતંત્ર જ કહેવાય કે બસ બસ એવું જ. અને આર્મ શબ્દનો અર્થ થાય હાથ. સો બેઝિકલી મગજના જે ઓપરેશન કરવા માટેનું જે આ રોબોટ બનાવેલો છે ધેટ ઇઝ કોલ્ડ ન્યુરો આર્મ. જોરદાર. આજો મસ્ત. આ એકચ્યુઅલી હેન્ડ છે, આ હાથ છે. ના ના, બેફિકર, બે હાથ હશે. કારણ કે અહીં કાકા પાસે પણ બે એવા કંટ્રોલર છે. ન્યુરો આર્મ ઇઝ ડિઝાઇન ટુ પરફોર્મ ન્યુરો સર્જરીસ. જિંદગી પૂરી થઈ જાય તો પણ ન્યુરોલોજિસ્ટ નો સંપર્ક નહીં થાય ત્યાં સુધી વધારે સારું. કારણ કે બહુ કંઈક સિરિયસ ઇન્જરી મગજમાં થઈ હોય ત્યારે ન્યુરોલોજિસ્ટનો કોન્ટેક્ટ કરવાનું કહેવામાં આવે. અને ન્યુરોલોજિસ્ટનો કોન્ટેક્ટ કરવાનું કહેવામાં આવે એટલે છાતીના પાટિયા બેસી જાય એવું બિલ આવે. 4-5 લાખ વગર એ લોકો ઉભા જ નહીં રહી. અમારો એક વિદ્યાર્થી જેને કે ને કે અહીંયા કંઈક મગજ આ ભાગમાં કંઈક ગાંઠ જેવું હતું. દરબાર છે. મુંબઈ આ બાજુ તો બધે બહુ બધા હોસ્પિટલમાં બતાવ્યું એટલે પણ નહીં મેળ ખાતો. મુંબઈ લીલાવતી કે એવું લીલાવતી હોસ્પિટલ છે. અમિતાભ બચ્ચન ત્યાં કે ને કે જાય તો કે ને કે એને ત્યાં એડમિટ કરેલો એમ. ડોક્ટરોએ કે ને કે એનું ઓપરેશન કરીને કે ને કે કટ મારીને જોયું કે ભાઈ કેમનું છે, અને પછી એ લોકોનો કઈ મેળ નહીં ખાધો કે ભાઈ આમાં અમારો મેળ ખાયો નથી. એટલે પાછું કે ને કે સ્ટીચીસ ટાંકા લઈ લીધા અને કીધું કે બેન ભાઈ અમે કે ને કે એને કટ મારીને જોયું પણ કે ને કે અમારો મેળ ખાય એવો નથી. એટલે અમે એઝ ઇટ ઇઝ જેવો હતો તમારો છોકરો તેવો જ પાછો આપી દીધેલો છે. અમે કંઈ જ એમાં છેડછાડ કરી નથી. તો છતાં સાલાએ કે ને 5 લાખનું બિલ કરેલું. કંઈ નહીં કર્યું તો 5 લાખનું બિલ. મેં કીધું કંઈ કરતે તો કેટલા લાખનું કરતે આ? એઝ ઇટ ઇઝ. આવો અઘરો ખેલ છે. બીજો એક અમારે કેયુર ભાવસાર કરીને કડોદમાં હતો અમારો ટોપર. એને કંઈક કે ને કે ખબર નહીં શું થયેલું તે તો ખબર નહીં, બટ માથામાં કે ને કે ઇન્જરી થયેલી. સુરતના એક ખ્યાતનામ હોસ્પિટલમાં એડમિટ કરેલો. હજુ ઘણી વખત અહીંયાથી કોઈક વખત બહારથી જતો હોય છે, કોઈક વાર એમ મહિને 1.5 મહિને એકાદ વખત મને દેખાઈ જાય છે, અહીંથી પસાર થતો હોય છે. એણે પહેલા ધોરણથી લઈને 10મા ધોરણ સુધી ક્યારે પણ બીજો નંબર નથી જોયો. ઓલવેઝ ફર્સ્ટ. એ ભાઈને પણ કે ને કે આવું કંઈક ન્યુરોલોજીનો કંઈક લોચો પડેલો એમ માથામાં ફટકો કોઈએ મારેલો કે પડી ગયેલો, એક્સિડન્ટ થયેલો, શું થયેલું ખબર નહીં. બટ સુરતમાં એને એડમિટ કરેલો. 10 લાખનું બિલ થયેલું. ત્યાર પછી પણ ઓરિજિનલ કેયુર ભાવસર હજુ અમને નહીં મળ્યો. થોડુંક તો ડિફેક્ટ રહેલી જ છે એનામાં. જે પેલો ટોપર હતો, જોરદાર, ભણવામાં હોશિયાર, અઘરો ખેલ. 10 લાખ કરતા 10 લાખ ખર્ચતા પણ તમને ઓરિજિનલ માણસ નથી મળતું. આ ન્યુરોલોજી, ન્યુરોસર્જરી એવી આઈટમ છે. એટલે જ્યાં સુધી આ આઈટમ સાથે ભેટો નહીં થાય ત્યાં સુધી વધારે સારું. હા, અને આપણે જો કદાચ ભણી ગણીને ડોક્ટર બનવું હોય તો આ જ બનાવીએ. મહિનામાં ખાલી એક જ પેશન્ટને ઓપરેટ કરવાનું. વર્ષના 12 પેશન્ટ ઓપરેટ કર્યા હોય એટલે કે ને કે 1-2 કરોડ તો આરામથી કમાઈ લેવાય. એટલે આ ધંધો કરાય. MBBS ડોક્ટર બને, BHMS બને, BAMS આયુર્વેદિક ડોક્ટર બને, અને પેલા કે ને કે રોજના અરે બહુ કે ને કે 20-20, 25-25, 50-50 કે ને કે પેશન્ટ આવે. કેટલા રૂપિયા કમાયો? 50-50 રૂપિયા દિવસના અંતે. આપણે જેને ત્યાંથી, તમે જેને ત્યાંથી દવા લાવતા હોય તેને ત્યાંથી, બરાબર છે. કેટલા રૂપિયા ફી છે ડોક્ટર સાહેબની?
₹70. આપણે એવું વિચારી લઈએ કે એમને ત્યાં રોજના 100 પેશન્ટ આવતા હશે. 100 ગુણ્યા 70, દિવસના અંતે ₹7,000 ખાલી. દિવસના અંતે ખાલી 7,000. અને એક મહિનાની કમાણી થઈને કેટલી થાય? ₹2,00,000. અને આવું એક પેશન્ટ આવે તો 10,00,000. એક જ ખાલી. બીજાની આશાઓ નહીં રાખવાની. ભગવાન ખાલી મહિનામાં એક પેશન્ટ આપજે, બહુ થયું, વધારે નથી જોઈતું. આ તો રોજ હવાર હાંજ કે ને કે પેલું દવાખાનું ચાલવો, 70 ઉઘરાવો, એનો હિસાબ પાછા કરવાનો, છૂટતા નથી. અરે તું છોડ માયા. સહેલું નથી બેટા, આ બનવું સહેલું નથી. આના માટે પણ જો મારી ભૂલ નહીં થતી તો પહેલા MBBS તો કરવું જ પડે, ત્યાર પછી MS તમારે કરવું પડે. MS એટલે માસ્ટર ઓફ સર્જરી, જો મારી ભૂલ નહીં થતી હોય તો. MD અને MS. તમે MBBS કરો ત્યાર પછી આ બે લાઈન ઉપર આવે. MD ડોક્ટર ઓફ મેડિસિન એવું કંઈક સમથિંગ થાય છે, અને MS એટલે માસ્ટર ઓફ સર્જરી કંઈક આવું સમથિંગ થાય છે. ગૂગલ કરી લેજો. આજની તારીખમાં MBBS કરવા જાઓ ને બેટા તો 40 થી 45 લાખ રૂપિયા ફી છે. અને તમારે MD કે MS કરવું હોય ને તો 1 થી 1.5 કરોડ રૂપિયા ફી છે. એ લોકો જે કે ને કે ફી લે, શું કે જે આપણી પાસે ફી લે છે ને એવી ફી એ લોકો પહેલા આપી ચૂક્યા છે. એ લોકો 2-2.5 કરોડ ખર્ચીને ન્યુરો સર્જન બન્યા છે. તો પછી એટલું તો એક્સપેક્ટ કરે ને કે જે મેં રૂપિયા ખર્ચેલા છે તે વરહે દાડે કવર થાય. ત્યાર પછી પણ તમને ડાયરેક્ટ કઈ થોડું નવો નિહાળી હોય તેની પાસે બધા દોડી જાય. પાછું એને કે ને કે 5 વર્ષ બીજા ડોક્ટર 5 વર્ષ ભણવામાં જાય, 7 વર્ષ 8 વર્ષ ભણવામાં જાય, ત્યાર પછી 2-4-5 વર્ષ બીજા નોકરી કરે આસિસ્ટન્ટ તરીકે, ત્યાર પછી પોતાનું મોટું દવાખાનું ખોલે. આપણા એરિયામાં એક કે ને કે સરસ મજાનું મોટું દવાખાનું ખુલેલું છે. મહારાજ કે ને કે મારી સાથે જે ડોક્ટર જે ખરા તે મારા બેચમેટ હતા, મતલબ કે અમે સાથે ભણતા હતા. 6 કરોડનું હોસ્પિટલ ઊભું કર્યું એને. આપણા જ વિસ્તારની વાત કરું તો 6 કરોડ એમને તો મળે નહીં ને એમ. બરાબર, એટલે અઘરો ખેલ છે આ બધો. આપણને એવું લાગે કે ડોક્ટર લોકોને બેઠો હલા કે ને કે બેઠા જ રૂપિયા છાપી લે. તું છાપી લે, તું બની જા ડોક્ટર. બસ તો પછી બરાબર. જરા કામ તેમ થઈ ગયું એટલે વાર્તા પૂરી. જરા કામ તેમ થઈ ગયું એટલે વાર્તા પૂરી થઈ જાય. ન્યુરો આર્મ ઇઝ ડિઝાઇન ટુ પરફોર્મ ન્યુરો સર્જરીઝ રિલેટેડ ટુ નર્વસ સિસ્ટમ. ચેતાતંત્ર સાથે રિલેટેડ છે. આના ઓપરેશન કરી શકે છે. લોન્ચ ઇન 2007. 18-19 વર્ષ પહેલાનું આ તો હોદાઈ ગયેલું છે ભાઈ. The neuro arm is guided by neurosurgeon આર્યાભાઈ with the help of digital images. આઈરી digital images, આને કહેવાય digital image. આઈરી એની મદદથી કે નહીં કે એ ભાઈ ન્યુરો આર્મને ગાઈડ કરે. આર્યો ઇટ કેન પરફોર્મ ક્રિટિકલ. ક્રિટિકલનો અર્થ થશે કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સનો અર્થ થશે જટિલ. ઓપરેશન વિથ હાઈ એક્યુરેસી. ખૂબ જ ભારે ચોકસાઈપૂર્વક એ ન્યુરો આર્મ જે ખરી તે ઓપરેશન કરી શકે છે. એક આ રોબોટની વાત કરી નાખી. એક ત્રીજો રોબોટ સી સ્વોર્મ. સી એટલે દરિયો. સી એટલે દરિયો. એ સાહેબ દરિયામાં સાહેબ રોબોટ ક્યાં છે? આર્યો એવું થોડું ભાઈ. અહીંયા લખ્યું પણ છે બેટા, અહીંયા સી સ્વોર્મ જ લખ્યું છે. સાહેબ પણ આવો થોડો રોબોટ આવે. આપણે મગજમાં રોબોટ મૂવી જોઈને એવું ફિક્સ કરી નાખેલું કે રોબોટ આવો જ આવે. રોબોટ આવો જ આવે. જરા બારડોલીમાં, સુરતમાં અથવા તો કે ને કે નેટ પર જો યુટ્યુબ પર આ વિડીયો જોતા હોય તો પોતાના સિટીમાં અથવા તો એમેઝોન બધે અવેલેબલ છે. જરા ચેક તો કરો ભાઈ. MI કદાચ કોઈના ઘરે હોય પણ ખરો ક્લિનિંગ રોબોટ. MI ક્લિનિંગ રોબોટ 20,000 નો આવે. હા તો લે 10,000 11,000 માં જ અવેલેબલ છે રોબોટ વેક્યુમ ક્લીનર. ચીલા ચાલો, આ ચાઇનીઝ આઈટમ છે. આ જો આ 33,000 MI ઝીઓમી રોબોટ વેક્યુમ ક્લીનર. આ અત્યારે ડિસ્કાઉન્ટમાં છે. 2 દિવસ પહેલા જ્યારે મેં ચેક કરું ત્યારે 20,000 કિંમત હતી. અત્યારે આ કિંમત ઘટેલી છે 18,499.
આ તો કંઈક 10,000 માં જ મળે છે. એમઆઈ 8,549, એમેઝોન પર મળે જ છે બેટા. આવી રહ્યો અહીંયા 30,000. એમાં પણ પાછા અલગ અલગ મોડેલ આવતા હશે. કે સાહેબ આ થોડો રોબોટ છે. ક્લિનિંગ રોબોટ, સફાઈ માટેનો રોબોટ. વિડીયો જરા ઘરે જઈને આવું હો જોવાનું. ખબર નહીં હું જોઈ તે જ સમજણ નહીં પડે. બસ સાહેબ એ તો નાકું લાવી આપો એનું. એનું રીલનું નાકું લાવી આપો કે હવે રીલ સાહેબ પૂરી થઈ ગઈ રીલ. જિંદગી નીકળી જાય તો એમાં રીલ પૂરી નથી થવાની. જિંદગી નીકળી જશે. પેલો તો બિચારો હુઈ જ ગયો ને બેટા. બહુ બધા અલગ અલગ પ્રકારના રોબોટ આવે. અહીંયા 5 જ રોબોટની વાત કરેલી છે ખાલી. અહીંયા માત્ર 5 રોબોટની, છઠ્ઠો મેં તમને બતાવ્યો. આશા રાખીએ કે સ્કૂલના શિક્ષકો આવું બધું બહુ બધું બતાવતા હશે. શી સ્વોર્મ વર્ક્સ એઝ અ ફ્લીટ. ફ્લીટ શબ્દનો અર્થ થશે, ફ્લીટનો અર્થ થશે કાફલો. ફ્લીટ એટલે કાફલો, એક મોટું ઝુંડ, મોટો સમુદાય, સમૂહ. હવે નેચરલ છે દરિયામાં કામ કરવું તો આવો એક રોબોટ શું ચાલે વળી. આવા 200-500 રોબોટ લઈને એ લોકો જતા હશે. પણ એનાથી કરે શું? સમજાવવાલા. એન્ડ કલેક્ટ્સ એન્ડ રિમૂવ્સ ઓઇલ ફ્રોમ ધ સી સરફેસ. દરિયાની સપાટી પરથી તેલ ભેગું કરે છે અને દૂર પણ કરે છે. ધ સ્મોલ સાઇઝ રોબોટ, નાનકડો રોબોટ છે. આ જે એની બધું તમને યુટ્યુબ પરથી અને નેટ પર સર્ચ કરશો તો બધું મળી જશે કે આનું હાઈટ કેટલી હોય, વિથ કેટલી હોય, બધું લેન્થ કેટલી હોય. બહુ વધારે નથી, 4-5 ફૂટની જેટલી જ હાઈટ હોય છે. અહીંયા પણ બતાવ્યું. હા, પછી મોટા રોબોટ પણ એ લોકોએ બનાવ્યો હોય તો અલગ વસ્તુ છે. ઇઝ ડિઝાઇન ઇન સચ અ વે ધેટ, અને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ઇટ કેન ઓપરેટ વિધાઉટ હ્યુમન સપોર્ટ. માણસને કોઈ જરૂર નથી આમાં. એક જ માણસને બધું હેન્ડલિંગ આપી દીધું હોય તો એ 200-300-500 રોબોટને હેન્ડલ કરી શકે. કરવાનું કઈ છે નહીં, દરિયામાંથી બધું તેલ જે ખરું તે કલેક્ટ કરવાનું છે. વિથ ધ હેલ્પ ઓફ જીપીએસ. ઘરેથી જીપીએસ નું ફૂલ ફોર્મ 10-10 વખત લખીને લાવવાનું. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એન્ડ વાઈફાઈ ઇન ધ સી. દરિયાની અંદર જીપીએસ અને વાઈફાઈની મદદથી માણસના સપોર્ટ વગર એ કામ કરે છે. ઇટ કેન પ્રોટેક્ટ પ્રિશિયસ. પ્રિશિયસનો અર્થ છે કિંમતી, મૂલ્યવાન, અને એક્વેટિકનો અર્થ થશે દરિયાઈ. મારું ગુજરાતી જરાક કાચું, રસ્વઈ દીર્ઘઈની બાબતમાં, બાકી બહુ વાંધો નહીં આવે. દરિયાઈ જીવો જે ખરા, ફ્રોમ ધ ડેન્જર ઓફ ઓઇલ સ્પિલ. સ્પિલનો અર્થ થશે ઢોળાવવું. જ્યારે દરિયામાં ઈરાન, ઈરાક, તેલના કુવા, ત્યાંથી ત્યાંથી જહાજની અંદર આવી રીતે બેરલના બેરલ ભરીને લાવતા હોય ક્રૂડ ઓઇલ. કદાચ વિજ્ઞાનમાં ભણવામાં આવશે. એ ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલિયમની પેદાશ, પેટ્રોલ બને, ડીઝલ બને, પેલું શું કહેવાય ગ્રીસ બને. અચ્છા, એ જ્યારે લાવવામાં આવે, કદાચ ન કરે નારાયણ ટાઇટેનિક જેવો કંઈક કિસ્સો બને, અને જો કદાચ કે નહીં કે આવું રીતનું થાય છે કે દરિયાની અંદર જહાજ આખું ઊંધું વળી જાય, અથવા તો કદાચ બહુ જોરમાં કંઈક એવું વંટોળ આવે, સુનામી જેવી કંઈક ઇમ્પેક્ટ આવે, અને જો બેરલ દરિયાની અંદર ખલવાઈ જાય, એવું થોડું થાય. હું ગાંડા જેવી વાત કર્યા કરે, બધું જ બતાવવું પડે ત્યારે માને કે નહીં રે સાહેબ એવું નહીં થાય રે. જરા કે નહીં કે સર્ચ તો કરો નોર્થ સી, એટલે તમને ખબર પડે કે ત્યાં શું હાલત હોય. નોર્થ સીમાં કેવી હાલત હોય તે જુઓ તો ખરા બેટા. બધા લાંબા લાંબા જ વિડીયો છે સાલા. હા, વાહ, એડ આવી ગઈ ને લા. એની હા હા
આ તો શાંત છે, શાંત છે, શાંત છે, શાંત છે. જાતે પણ કઈક ઘરે જઈને પણ જોવાનું. એક વિડીયો કે બે વિડીયો મેં બતાવી દીધા એટલે આપણે ખુશ નહીં થાય, આ મેં બધું જોઈ કાઢ્યું. એક વિડીયો જોયો હોય તેમાં તો એને એમ જ થાય કે મેં બધું જ જોઈ કાઢ્યું એમાં. હા 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 હા. જો તો ખરો લા. એ જ જાય. આ જો એ જ જાય. હા હા હા. કેસા લગા, લગા કેસા. આ જો પાણી ભરાય જાય અંદર. પેલો બિંદાસ છે પાછો, એને કોઈ ફરકો નહીં પડે. નોર્મલ. હા હા જો ટેન્કર ના ટેન્કર. ઓઇલ માઇનિંગ ફિલ્ડ ત્યાં જ છે. જોની જોની જોની. હા હા. कैसा लगा, लगा कैसा, कैसा लगा, लगा कैसा. અરે સાહેબ અમે બધું જોઈ કાઢ્યું, આ નોર્થ સી આખું ખબર. બહુ સરસ. જા તું હોય એમાં ડૂબી જા. હવે એમાં જયારે આવું કંઈક થાય છે, આખા નાખા મોટાના મોટા આપણા રૂમ કરતા મોટા ટેન્કર હોય, એ જો કન્ટેનર એકચ્યુઅલી તો કન્ટેનર હોય, તે જો ઊંધા પડી જતા હોય, તો પેલા કે ને કે આવડા આવડા બેરલ તો શું ચીજ છે, એ તો કનકા ફેંકાઈ જતા હોય. તો નેચર છે એને કારણે તેલ ઢોળાય અને એ તેલને કલેક્ટ કરવા માટે આ પ્રકારના આ રોબોટ સોલર પેનલથી ચાલે, જીપીએસ સિસ્ટમ પણ ઉપર ફિટ કરેલી હોય. તેલ બધું કલેક્ટ આ જે ખરું ફરતું 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 આવે અને તેલ બધું નીચે કંઈક એવું પાત્ર મૂક્યું હશે તેની અંદર કલેક્ટ થઈ જાય. આ રીતે આ કામ કરે. એની એક ત્રીજો રોબોટ આવ્યો છે, ત્રીજો રોબોટ પણ આવ્યો છે બેટા. વધુ રિસર્ચ કરીને લાવ્યા છે. ડેપ્થેક્સ ઓરિજિનલ શબ્દ છે ડીપ. ડીપ નો અર્થ થાય ઊંડું અને ડેપ્થ શબ્દનો અર્થ થાય ઊંડાઈ. ધ ડીપ ફ્રિએટિક થર્મલ એક્સપ્લોરર નામ છે સાયન્ટિફિક. અહીંયા બેટા 30 માંથી પછી 10 નહીં આવશે તારા. આવે ત્યારે જોઈ લઈશું આપણે. આપણે તો 27, 28, 29, 30 જોઈએ. 26 આવે મતલબ કે ત્યાં તું બરાબર ભણ્યો નથી. બાકી હું જે ભણાવું છું યુટ્યુબ પર પણ ચેક કરી લો. યુટ્યુબ પર પણ ચેક કરી લો. તમને એવું લાગતું હોય કે યુટ્યુબ પર પેલો માસ્ટર સારું ભણાવે કે પેલી મેટી હારી બનાવે, જોઈ લેવ કે કોણ કેવું ભણાવે છે, કોણ આટલું રિસર્ચ કરે છે, કરાવે છે કોઈ? બસ તો પછી The Deep Phreatic Thermal Explorer is an underwater research robot. રિસર્ચ માટેનો રોબોટ છે. કે સાહેબ આવો થોડો રોબોટ હોય. આ જ છે બેટા, જે છે તે આ જ છે. નીચેથી પણ આવી રીતનો લુક આવે. શોધો તો ખરા. ખબર પડે કે એક કે નહીં કે એક એક ફોટો આવી રીતે શોધીને એક તો મળી ગયો, પછી થાય કે અચ્છા આ નીચેથી કેવો દેખાતો હશે, આ ઉપરથી તો સમજી જા આ ભાગમાં શું છે, ઉપરથી તો કવર જ છે. અચ્છા પાણીની અંદર અંડર વોટર તે પણ ફોટા લઈ આવ્યા હોય અમે. ચોપડીમાં એક પણ નથી છાપ્યો. અને હું એક એક રોબોટમાં તમને 3 ફોટા બતાવતો જતો હોઉં છું. રિસર્ચ રોબોટ ઇટ કેન મેઝર અંડર વોટર સ્પેસ. પાણીની અંદર કેટલું
અવકાશ છે, કેટલી જગ્યા છે, અંદરનો માહોલ કેવો છે, કેટલું પ્રેશર હોય છે અંદર. કે સાહેબ અંદર તો વળી શાનું પ્રેશર? નેચરલ છે બેટા. જેમ જેમ પાણીમાં અંદર ઉતરતા જઈએ તેમ તેમ ઉપર પાણીનો જથ્થો હોય એટલે તે દબાણ વધતું જવાનું. અવકાશમાં જેમ જેમ ઉપર જશે તેમ તેમ બધું હલકું થાય, જેમ જેમ પાણીની અંદર જાય તેમ તેમ ભારે થાય. એટલે હવામાં ઉડ્યા કરતા હોય અવકાશમાં. ઇટ વોઝ ડિઝાઇન ટુ સ્ટડી અંડર વોટર લાઈફ. પાણીની અંદર જે જલ જીવન છે એનામાં રિસર્ચ કરવાનો, અભ્યાસ કરવાનો, એન્ડ ટુ કલેક્ટ સેમ્પલ્સ, અને એના સેમ્પલ ભેગા કરવાના. એના માટે આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. ધ ડેપ્થેક્સ પ્રોજેક્ટ વોઝ ફંડેડ બાય નાસા. કે સાહેબ મારા માસા નથી, નાસા છે, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. નાસાનું ફૂલ ફોર્મ 8મા ધોરણના યુનિટ નંબર 1માં પણ આવી ગયેલું. બેન જ્યારે કોઈનો બાપ મરી જાય ને ત્યારે માથે હાથ દઈને બેહે. પિતાજી જીવિત છે બસ તો પછી માથે હાથ દઈને નહીં બેહવાનું. વિથ ધ ગોલ ઓફ ડેવલપિંગ ટેકનોલોજી ધેટ કેન. નાસા અને કેમ આ પ્રોજેક્ટમાં રૂપિયા રોકે છે? જેથી કરીને એ લોકોનો ગોલ શું છે? ડેવલપિંગ ટેકનોલોજી, એવી ટેકનોલોજી ડેવલપ કરીએ ધેટ કેન એક્સપ્લોર ધ ઓશન્સ ઓફ જ્યુપિટર્સ મૂન. જ્યુપિટર એટલે કે જે ગુરુનો જે ગ્રહ ખરો એના ઉપર જે દરિયા છે, જે કંઈ પણ પાણી છે એનું રિસર્ચ આપણે કરવું છે. ત્યાં કેમનું છે? અને અહીંયા પૃથ્વી પરના ઠેકાણા નથી ને તમારે ગુરુ પર ને મંગળ પર ને બધે રિસર્ચ કરવા જવું. પણ આ લોકો કરે છે ભાઈ, કરે છે. માઇલો અથવા તો મિલો, ધ સ્પાઇકી હેર, એના જે વાળ ખરા વચ્ચે એવી ફેશન નીકળેલી એમ સ્પાઇકી હેર એમ. એ તો આપણે તો છે જ નહીં વધારે કઈ ખાસ, એટલે આપણે આ હેરસ્ટાઈલ આપણને લાગુ નથી પડતી. પણ એમ સીધા વાળ રાખતા હતા, ઝીણા રાખે અને ઉપર સીધા રાખે. સ્પાઇકી હેર. રોબોટ ધેટ લુક્સ લાઈક અ કિડ, બચ્ચા જેવું જ દેખાય. હેલ્પ્સ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન નો અર્થ થાય મંદ બુદ્ધિના બાળકો જે ખરા તેને અભ્યાસમાં મદદરૂપ બને. ઇટ હેઝ અ ફેસ લાઈક હ્યુમન્સ. એનો ચહેરો થોડો ઘણા અંશે માણસ જેવો, જે આપણે ફિલ્મોમાં પણ રોબોટ મૂવીમાં જે રોબોટ જોયેલો તે પણ કંઈક અંશે માણસ જેવો દેખાતો હતો, આ પણ એના જેવો દેખાય. એન્ડ ઇટ કેન મેક એક્સપ્રેશન્સ ટુ. ગુસ્સાના ભાવ આવે, હસે પણ ઈ કચી કચી કચી. ઇટ હેલ્પ્સ મેની ચિલ્ડ્રન એન્ડ ફેમિલીઝ. એ ઘણા બધા બાળકો અને પરિવારોને મદદ કરે છે. એન્ડ બ્રિંગ્સ હેપીનેસ ઇન ધેર લાઈવ્સ, એમના જીવનમાં આનંદ લાવે છે. આ કોના માટે છે? જે મંદ બુદ્ધિના બાળકો હોય એના માટે. ધ મિનિંગ ઓફ ધ નેમ માઇલો ઇઝ મર્સીફુલ. આ માઇલો શબ્દનો અર્થ થાય દયાળુ. તો આ થઈ ગયા તમારા 5 રોબોટ પ્રી ટાસ્કમાં જે આપ્યા છે તે. હવે 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 આ બધા આપણે રોબોટ જોયા. આ જે ખરા તે હ્યુમેનોઇડ રોબોટ કહેવાય છે. જીયા, સોફિયા જે સૌથી વધારે પોપ્યુલર બનેલું રોબોટ છે. એરિકા, નેદીન અને જુન્કો ચિહિરા. અને પેલું જે ખરું પેલી બાજુ પણ કે ને કે મસ્ત રોબોટ બતાવ્યો છે. અને એનો ફેસ જુઓ, આપણને લાગે નહીં કે આ કે ને કે રોબોટ હશે. નીચેનું બોડી જુઓ, રોબોટ જ છે. મેઇન પાર્ટ પર આવીએ. પાર્ટના જે મેઇન કેરેક્ટર જે ખરા, હલો, મુખ્ય પાત્રો જેને આપણે કહીએ મેઇન કેરેક્ટર. પાઠમાં કોણ કોણ છે इस कहानी के मुख्य पात्र? तो एक तो છે પ્રેમ ચોપરા. प्रेम नाम है मेरा, प्रेम ચોપડા. આ ચોર માણસ છે, આ થીફ છે, હલો, જે ચોરી કરે છે. પણ એના મગજમાં વિચાર આવ્યો કે આપણે જો રોબોટ વસાવી લઈએ અને એની પાસે જો હું ચોરી કરાવું તો જ્યારે પણ પકડાય તો રોબોટ પકડાય, હું નહીં પકડાવું. એને આવું મગજ ચલવેલો. પાઠની અંદર એક બીજું, અને આ બે પર આપણને શોર્ટ નોટ પૂછાય છે. આના સિવાય જે પેલા કે ને કે સાઈડ હીરો સાઈડ હિરોઈન, એમાં એક સેલ્સમેન છે જેનીથી જ પાઠની શરૂઆત થાય છે. કાઉન્સેલ ગોયલ કરીને છે. કાઉન્સેલ નો અર્થ થાય વકીલ. આ ભાઈ વકીલ છે, એડવોકેટ છે.
અને છેલ્લે જજનું એક નાનકડું પાત્ર છે. બટ આ 4 મેઇન કેરેક્ટર છે. આની આસપાસ બધું ચાલ્યા કરે છે. એક બે સ્લાઇડ જોઈ લઈએ પછી આજનો સેશન પૂરો કરીએ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન. હા સાહેબ, ગ્રીન એટલે લીલું. સ્પેલિંગ જો. ગ્રીન એટલે સ્માઇલ. ધ શોર્ટ, આની જેમ. નેરો આઈડ, ઝીણી ઝીણી આંખો વાળી. નહીં, એની નથી. સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝા દુકાનનું નામ છે. એની અંદર એ લોકો બધા રોબોટ વેચતા હતા. ત્યાં એક ઓછી હાઈટ વાળો, ઝીણી આંખો વાળો, શાબજી. ની આઈડિયા આવ્યો. એ ઓછી હાઈટ અને ઝીણી આંખો વાળો જે સેલ્સમેન હતો તે કહે છે, આવો 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 સાહેબ, મે આઈ હેલ્પ યુ સર? શું મદદ કરું? આવો આવો આવો, કેમ છો? એને તમે કેમ કેમ છો ને કેવા છો એની સાથે કોઈ મતલબ નહીં હોય, ફોર્માલિટી કરતા હોય. આપણે હું ખુશ થઈ ગયા આપણને કે સર કેને બોલાવ્યા. મેડમ તમે શું લેશો? પછી પેલા કેવું પડે કે એ તો અમારા કે ને કે કામવાળા બેન છે. અચ્છા અચ્છા, મેડમ આવો આવો આવો. પેલી કામવાળી વિચાર કરે મને મેડમ કીધું. આવો અઘરો ખેલ થતો. એ તમે કોઈ પણ દુકાનમાં જાઓ, મોટા મોટા સ્ટોરમાં જાઓ, ડીમાર્ટમાં જાઓ, બિગ બજારમાં જાઓ, ક્રોમામાં જાઓ, એટલે ત્યાં રિસેપ્શન પર, મોટી હોટલમાં જાઓ તો ત્યાં રિસેપ્શન પર કે ને કે માણસો ખાસ કરીને બહેનો હોય જ, એ તમને વેલકમ કરે. બેંકમાં પણ મોટી મોટી બેંક હોય તો રિસેપ્શન કાઉન્ટર હોય જ. હવે બધી પ્રાઇવેટ સ્કૂલો છે મોટી મોટી ખરી, એમાં પણ રિસેપ્શન કાઉન્ટર હોય. ત્યાં જઈને તમને બધી માહિતી એ લોકો આપી દે. તો એ કે ને કે ત્યાં પાછું પાટી પણ લખેલું હોય, મે આઈ હેલ્પ યુ, અથવા ઉપર ટીંગાડેલું હોય, મે આઈ હેલ્પ યુ? શું હું તમને મદદ કરી શકું? હા હા, યસ, બોલો શું? કપડા ધોવાના છે 3 દિવસના. વેલ, યા, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. એને જવાબ આપે છે, આઈ વિશ ટુ પરચેઝ. નિયમ પ્રમાણે want, wish, hope, desire, like, unlike, happy, unhappy, love, hate, angry, agree, able, allow, eager, expect, ready, try, decide, seem, પછી ટુ વાળું ક્રિયાપદ આવે તો આવે. બરાબર? ભાઈને બોલા કરને કા તો કરને કા. ટુ વાળા ક્રિયાપદ લખણે કા તો લખણે કા. આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. મારે રોબોટ ખરીદવો છે. હજુ તો વાક્ય ચાલુ છે, તેમાં સેલ્સમેન વચ્ચે ટપકી પડ્યો. ફોર હેલ્પ સર, મદદ માટે જોઈએ છે ને સાહેબ. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. સાહેબ એ અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર. સ્પેલિંગ બહુ ઇઝી. આમ સ્પેલિંગ લાંબી છે, પણ પહેલા લખવાનું MANU. આપણા ત્રીજી ઘરવાળા મનુ કાકા. પછી એ મનુ કાકાનો ટાંટિયો તોડી કાઢવાનો, ફ્રેક્ચર. ભાઈ તો મનુ ફ્રેક્ચર, મનુ ફ્રેક્ચર. એટલે એવું નહીં હોય, સ્પેલિંગ યાદ રહેવો જોઈએ. મેન યુ ફેક્ચર, મેન યુ ફેક્ચર. આનો અર્થ થશે ઉત્પાદન કરવું. એફિશિયન્ટ રોબોટ્સ. એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, કેપેબલ. ફોર ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગોમાં કામ લાગે એવા રોબોટ અમે બનાવીએ છીએ. કન્સ્ટ્રક્શન કંપની, ઘણાને આ છે ને બોલતા નહીં આવડે. એટલે ભાઈ કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન. રિપીટમાં સાથે કન્સ્ટ્રક્શન, કોન્ટ્રોક્શન. એને કે મોઢામાં પેલા માવો ભરેલો છે તે કાઢ બેટા, ને તારું કોન્ટ્રોક્શન. કે સાહેબ કન્સ્ટ્રક્શન કંપની હોય તો તેમાં રોબોટ શું કામ લાગે? ગુણચા ઉચકવા માટે, બીજું શું કામ લાગવાના? એટલે બીજા પણ કઈ કામ માટે રોબોટ બનાવ્યા હોય તો ખબર નથી. પ્લમ્બિંગ કામ, મતલબ પાઇપલાઇન નું કામ હોય, એના માટે રોબોટ એ લોકો બનાવે છે. ક્લીનિંગ, સફાઈ માટેના રોબોટ, એમઆઈ ના આપણે જોયા, એમઆઈ ના રોબોટ જોયા. ક્યાં ગયા? ના, અહીંયા નથી. હરી. એમઆઈ કંપનીના રોબોટ આપણે જોયા. 10,000, 15,000, 20,000, જેવો રોબોટ, જેવું મોડલ. કેરટેકર,
બાળકની અથવા તો વડીલ જે વ્યક્તિ હોય એની કાળજી રાખવા માટેના રોબોટ હોય. દે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. એ માત્ર વિશિષ્ટ પ્રકારના કામ માટે બનાવ્યા હોય એ જ કામ કરશે. એમાં એનો ક્લિનિંગ રોબોટ જે ખરો તેનાથી માત્ર સાફ સફાઈ ખાય. તમે પછી એને એમ કે કપડા સાહેબ આ નહીં ધોઈ તો નહીં ધોઈએ તો ભાઈ. એનું એ એક જ કામ છે, સફાઈ કામ. એ કરશે. કપડાની હોય સાહેબ સફાઈ જ કરવાની હોય ને. હવે એને કોણ સમજાવે? આપણે તો વોશિંગ મશીન હોય તેમાં આપણે એને વોશિંગ મશીન કે સાહેબ હા વોશિંગ મશીન કપડા ધોય. હા તો એની સાથે સાથે ડીશ વોશ કરે કે નહીં કરે? સાહેબ એમાં ડીશ થોડી વોશ કરે. હું ગાંડા જેવી વાત કરે બસ. તો પછી એમાં એનો ક્લિનિંગ રોબોટ છે તે ક્લિનિંગ જ કરશે, એ કુકિંગ નહીં કરે. એ કુકિંગ નહીં કરશે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઈક યુ. અમારા શ્રેષ્ઠ રોબોટ જે ખરા, બેસ્ટ રોબોટ જે ખરા તમારા જેવા ગ્રાહકો માટે છે કે સાહેબ. ફોર ધ હોમ અને ઘર માટે છે. હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. આખું બોલી જ ગયો. આગળ 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 હજુ હજુ હજુ. Yeah, that is what I want. Yes, yes, yes. I like that. I like it. આવો જ રોબોટ જોઈએ છે ચોર. પ્રેમ ચોપરા છે ચોર, પણ સૂટ બૂટમાં આવે ને એટલે આપણને કોઈ પણ વ્યક્તિ ચોર પણ આપણને તો કે ને કે મોટા સાહેબ લાગે. મેન્ટાલિટી જ આપણી એવી કે જો 2 માણસ 3 માણસ જો કદાચ બ્લેઝર પહેરીને આવ્યા હોય કે શૂટ પહેરીને આવ્યા હોય ને, સાહેબ આજે સ્કૂલમાં છે ને 3 જણા આવેલા હતા. મતલબ કેમનું કેમ જરાક ડિટેલ છે. અરે સાહેબ સૂટ બૂટ પહેરીને આવેલા બહુ મોટા સાહેબ લાગતા ને તેવું લાગતું હતું. અને જો ભૂલે ચૂકે એને અંગ્રેજી બોલી કાઢ્યું 4 વાક્ય ગોખીને આવેલો હોય. એને 4 જ વાક્ય આવડતા, એને 5મું વાક્ય આવડતું પણ નહીં હોય. ને જો સૂટ બૂટ વાળાએ જો 4 વાક્ય ઇંગ્લિશમાં બોલી કાઢ્યા, ખેલ સમાપ્ત. મોટા સાહેબ હતા સાહેબ, ઇંગ્લિશ બોલતા હતા, સૂટ બૂટમાં 4 જણા આવેલા, બહુ અંગ્રેજી ફાડતા હતા. 4 વાક્યોમાં તો આપણે કે ને કે ગાંડા ને ઘેલા થઈ જઈએ. બહુ મોટા સાહેબ. અઘરો ખેલ. મેન્ટાલિટી જ આપણી એ છે. અંગ્રેજો જતા રહ્યા બેટા, 70 વર્ષ થઈ ગયા, પણ હજુ આપણે ગુલામીમાંથી બહાર નથી નીકળ્યા. જે અંગ્રેજી બોલે ને મોટા સાહેબ, બસ ઇંગ્લિશ બોલતા હો મોટા સાહેબ. ગુલામી હજુ નથી નીકળી. ગુલામી હજુ નથી નીકળી. મારી હવે તો કોઈ બહુ અંગ્રેજી ફાડે ને એમ ભલે ને આપણે મને બધું સમજ પડે ત્યાર પછી પણ તમે શું બોલ્યા ને તે મને નહીં સમજાયું. લે પાછો બોલો હવે એને કે બોલ પાછો. ગુજરાતીમાં બોલશો? ધોઈ જ કાઢીએ અમે તો. આવી રીતે ધોઈએ, આવી રીતે ધોઈએ અમે, મજા આવે. પ્લીઝ કમ ધીસ વે. આવો આવો સાહેબ આ તરફ, સાહેબ આ તરફ આવો 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 સાહેબ આવો આવો લઈ જતા હોઈએ. ધ સેલ્સમેન લેડ હિમ. સેલ્સમેન એને લઈ જાય છે. આવો 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 આવો. હે ચોક્કસ. વાય નોટ? ક્યું નહીં? રેડી? ચાલજો. The salesman led him through a bright lit, ટકાટક લાઇટિંગ વાળું કે સાહેબ. પેલું એક જ્વેલરીની દુકાનમાં ગયેલો. લેડીઝ લોકો શોપિંગ કરે, આપણે નવરાજ બેઠા. મેં કીધું કે હવે આપણે શું કરીએ અલા યાર, બેઠા બેઠા લાઈટ ગણી અલા. 250 લાઈટ, 250 લાઈટ. મોટા શોરૂમમાં કોઈ દિવસ જજો તમને ખબર પડશે. બેઠા બેઠા લાઈટ ગણી કાઢવાની. 250 લાઈટ એક જ હોલની અંદર. 20 જેટલા કેમેરા ફિટ કરેલા. દરેકે દરેક એંગલ કવર થાય. દરેકે દરેક એંગલ કવર થાય. હોલ આના કરતા થોડોક મોટો. મેં કીધું ખતરનાક અલા. જ્વેલરીના શોરૂમમાં જાવ એટલે તમને ખબર પડે. ફૂલ લાઇટિંગ હોય, ફૂલ લાઇટિંગ. તો થ્રુ અ બ્રાઇટલી લીટ, રીચલી કાર્પેટેડ, સરસ મજાનું કાર્પેટ ત્યાં પાથરેલું હતું. ગેલેરી ઇન્ટુ અ હ્યુજ. હ્યુજ નો અર્થ થાય વિશાળ. ડોમ શેપ્ડ. આ ડોમ જે ખરો ને એ કોઈ પણ ટ્રેડ ફેર, બુક ફેર એવામાં જાઓ તો ત્યાં મોટા મોટા ડોમ બનાવેલા હોય. તંબુ દેશી ભાષામાં.
હોલ ગ્લોઈંગ વિથ ફ્લોરોશન લાઇટ, સરસ મજાની કે નહીં કે મસ્ત મસ્ત લાઇટો હતી અને આખો ડોમ જેવો જે હોલ જે ખરો તે આખો સરસ મજાનો એકદમ ચકમક ચકમક થયા કરતો હતો. ધ રાઈટ કોર્નર, જમણી બાજુનો એક જે ખૂણો ખરો એરિયો, અપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ, ક્રાઉડ એટલે ટોળું, વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર. આ હાઇલાઇટ કરવા જેવી વસ્તુ છે. સવાલ પૂછી શકાય, ઇન વિચ કલર ધ રોબોટ્સ આર અવેલેબલ ઇન સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝામાં કયા રંગના કયા કલરના રોબોટ્સ અવેલેબલ હતા? તો મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન. તેમાં બે કલર તો મેં લઈ લીધા છે, મેટાલિક સિલ્વર અને ઇલેક્ટ્રિક બ્લુ, બે કલર મેં લીધા છે. રોબોટ એવો શોધી કાઢ લો. સમ વર મૂવિંગ અબાઉટ, અમુક રોબોટ યુ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, એ લોકો જાણે કે ને કે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય. while some stood still switch out of operation, અમુક બિચારા રોબોટ ને એમ કને જામ થઈ ગયા. just as Prem Chopra stepped on the threshold, થ્રેશહોલ્ડ નો અર્થ થશે ઉમરો. જેવો પ્રેમ ચોપરા ત્યાં ઉમરા પર પહોંચે છે હોલના, વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી, એક રોબોટ જે ખરો એ ઝડપથી ત્યાં આવી જાય છે. ગુડ ડે સર, આવો આવો સાહેબ, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝામાં તમારું પેલું છે, વેલકમ. હા, વી હોપ, અમે એવી આશા રાખીએ, યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. વર્થવાઇલ નો અર્થ થશે યુઝફુલ. બીજો એક અર્થ થશે ફ્રૂટફુલ, ફળદાયી. તમારી અહીંની મુલાકાત ફળદાયી નીવડે, જે કામ માટે તમે આવ્યા છો એ કામ તમારું થઈ જાય. The silver robot said in a metallic voice, brilliant. Mumbled, mumbled નો અર્થ થશે whisper, whisper નો અર્થ થશે ગણગણવું, ધીમેથી બોલવું. પેલો કહે છે જોરદાર હલા. પ્રેમ ચોપરા, somewhat bewildered, bewildered નો અર્થ થાય confused. એ ભાઈ થોડોક કન્ફ્યુઝ પણ હતો, થોડોક મૂંઝાયેલો પણ હતો. કહે છે જોરદાર હલા, પણ આ રોબોટ છે તો જોરદાર, મને કામ લાગશે કે કેમ? એને તો ચોરી કરાવી હતી, એને રોબોટ પાસે ચોરી કરાવી હતી, તો આ રોબોટ મને ચોરીમાં કામ લાગશે કે કેમ, એ ચોરી કરશે કે કેમ? એના ત્રણ સિદ્ધાંતો પણ છે, वो हम देखेंगे कल इसी जगह इसी समय इसी चैनल पे. तब तक के लिए टेक केयर, सब्बा खैर, अनुपम खैर. પાઠ તમારો બહુ લાંબામાં લાંબો પાઠ છે ભાઈ, આના જેટલો લાંબો બીજો એક પણ પાઠ નથી. તમે પણ એ જોઈ શકો કે કેટલી બધી સ્લાઇડ મારે ડિલીટ મારવી પડે છે અત્યારે.